ધોરણ 6 વિષય ગણિત એમાં આપણે જોઈએ ચેપ્ટર 4 ભૂમિતિના પાયાના ખ્યાલો એમાં ભાગ 2. આગળના ભાગમાં આપણે શીખી ગયા કે કિરણ, પછી રેખાખંડ, રેખા, બિંદુ એના બધા જ જે આપણે પોઈન્ટ હતા એ બધા વિશે આપણે માહિતી મેળવી હતી, બરાબર. પછી એની આકૃતિ પણ આપણે જોઈ હતી. ત્યારબાદ આપણે સ્વાધ્યાય 4.1 જેમાં આપણે કોઈ આપણને આકૃતિ આપેલી હોય અને તેના પરથી એ આકૃતિમાં કિરણ, રેખાખંડ, બિંદુ ઓળખીને આપણે એના નામ લખવાના હતા. ઓકે, હવે 4.1માં જ આપણે આગળ જોઈએ ત્રીજો દાખલો, બરાબર. ત્રીજા દાખલામાં આપણને આપ્યું છે કે આકૃતિનો ઉપયોગ કરીને લખો. ફક્ત એટલું જ કીધું છે, બરાબર. હવે જુઓ આમાં શું આપ્યું છે. પહેલું, એ બિંદુને સમાવતી રેખાઓ. હવે તમે અહીંયા ધ્યાનથી જુઓ, આ આકૃતિમાં ઈ બિંદુ આપણને અહીંયા દેખાય છે, આ રહ્યું, આ છે ઈ બિંદુ, બરાબર. હવે તેમાં સમાવતી રેખાઓ કઈ કઈ છે તો કે પહેલી આવશે એ અને ઈ. જુઓ, બરાબર, એ અને ઈ એ ઈ બિંદુનો એના અંદર સમાવેશ થઈ જાય છે, બરાબર. બીજી તમારી આપણે અહીંયા રેખા આવશે, રેખા એફ અને ઈ. જુઓ, આ રહી રેખા એફ અને ઈ જેમાં ઈ બિંદુનો સમાવેશ થાય છે. પછી આપણી એક રેખા છે જે છે ડી અને ઈ, રેખા ડી ઈ જેમાં ઈ બિંદુનો સમાવેશ થાય છે. નેક્સ્ટ આવશે બી, રેખા બી ઈ, બરાબર, રેખા બી અને ઈ જેમાં ઈ બિંદુનો સમાવેશ થાય છે. તમારે આવી રીતે આપણે મેં અહીંયા તમને બતાવ્યું એ પ્રમાણે આવી રીતે લખવાનું છે, બરાબર, કે રેખા ઈ બિંદુ જેમાં હોય તેવી રેખા, રેખા એ ઈ, રેખા એફ ઈ, રેખા બી ઈ અને રેખા ડી ઈ. પડી ખબર? આગળનો ક્વેશ્ચન જોઈએ એ જ પ્રમાણે. તો આગળના ક્વેશ્ચનમાં કીધું છે કે એ બિંદુમાંથી પસાર થતી રેખા, એ બિંદુમાંથી પસાર થતી રેખા તમારે અહીંયા દર્શાવવાની છે. તો એવી ઘણી બધી રેખાઓ આવે, પણ અહીંયા પહેલી તમને રેખા દર્શાવવામાં આવે છે એ ઈ, રેખા એ ઈ જેમાંથી આ રેખામાંથી એ બિંદુ પસાર થાય છે. પછી તમે રેખા એ બી લખી શકો, એ ડી લખી શકો, બરાબર. ઘણી રેખા છે એ તમે અહીંયા લખી શકો, બરાબર. મેં અહીંયા દર્શાવ્યું છે રેખા એ ઈ. ત્યારબાદ છે ત્યારબાદ છે ઓ બિંદુ જેમાં છે તેવી રેખા, ઓ બિંદુ જેમાં છે તેવી રેખા તમારે અહીંયા દર્શાવવાની છે એવું કીધું છે. તમને ધ્યાન આપવું તો અહીંયા છે આપણું ઓ બિંદુ. આકૃતિમાં ઓ બિંદુ ક્યાં છે? અહીંયા જો મેં તમને પોઈન્ટ કર્યો છે ને ત્યાં. ઓકે, તો હવે એવી રેખા જેમાં ઓ બિંદુ આવે, તો એ બિંદુ ક્યાં છે? સી ઓ. આ રેખા સી ઓમાં ઓ બિંદુ આવી જાય છે, બરાબર. માટે રેખા સી ઓ એવી છે, અથવા તો ઓસી પણ લખી શકો, બરાબર, જેમાં ઓ બિંદુનો સમાવેશ થાય છે. પડી ખબર? આગળ એવું લખ્યું છે કે એકબીજાને છેદતી હોય તેવી રેખાની બે જોડ, બરાબર, એકબીજાને છેદતી હોય તેવી રેખાની બે જોડ લખવાની છે. હવે તમને ખ્યાલ હોય તો મેં તમને આગળ કીધું હતું કે છેદતી રેખા કોને કહેવાય. ભાગ 1માં જ્યારે આપણે બધી વિગતવાર જોતા હતા બધા પોઈન્ટ, કે સમતલ રેખા, કે કિરણ, રેખા, રેખાખંડ, બિંદુ, બરાબર, એ જે બધા વિશે જે આપણે જાણ્યું ને એમાં મેં તમને કીધું હતું કે છેદન બિંદુ અને છેદતી રેખા, બરાબર. તો એકબીજાને છેદતી હોય તેવી બે રેખાની અહીંયા આપણને જોડ આપી છે, કહ્યું છે. એમાં પહેલી જોડ આવશે રેખા એ બી, એને છેદતી અહીંયા તમને કઈ રેખા દેખાય છે? રેખા સી ઓ, બરાબર. આ કયું બિંદુ કહેવાય? છેદન બિંદુ. આ બે પોઈન્ટ છે ને એ છેદન બિંદુ કહેવાય. પરંતુ આપણે ખાલી રેખાની જોડ માંગી છે, તો આપણે શું લખીશું? રેખા એ ઈ અને તેની સામે રેખા સી
ઓ. બરાબર, આ પહેલી જોડ થઈ, એવી આપણે બીજી જોડ બનાવવાની છે. બરાબર, તો બીજી જોડ બનાવીએ. તો બીજી જોડમાં શું આવશે? રેખા ઈ એફ. જુઓ, આ રહી રેખા ઈ એફ. બરાબર, હવે તેને છેદતી રેખા બીજી તમને કઈ દેખાય છે અહીંયા? એ ઈ. બરાબર, રેખા એ અને ઈ. બરાબર, તો આપણો જવાબ શું આવશે? રેખા ઈ એફ અને રેખા એ અને ઈ. પડી ખબર? ઓકે, ચલો અહીંયા આપણો આ દાખલો પૂરો થાય છે. બરાબર, જેમાં છેદન બિંદુ છેદતી રેખા, પછી જે બિંદુ હોય એવી આપણે રેખાઓ બતાવવાની હતી, જે બિંદુ એમાં સમાવેશ હોય, ઈ હોય, એ હોય, ઓ હોય. બરાબર, ઓકે, ચલો આ રહ્યા આપણા એના ત્રીજા ક્વેશ્ચનના આન્સર. ઓકે, આવી રીતે તમે લખી શકો કે એ ઈ અને સી ઓ જે બી બિંદુમાં છેદે છે, અને ઈ એફ અને રેખા એ ઈ જે ઈ બિંદુમાં છેદે છે. બરાબર, એકબીજાને છેદતી રેખાઓ છે. ઓકે, હવે જોઈશું ક્વેશ્ચન 4. ક્વેશ્ચન 4માં આપણને આપ્યું છે કેટલી રેખા પસાર થાય છે. પહેલું આપણને આપ્યું છે આકૃતિ. અહીંયા જુઓ, અહીંયા આપણને ક્વેશ્ચન પૂછ્યો છે કે કેટલી રેખાઓ પસાર થાય છે. એમાં પહેલામાં આપ્યું છે કે એક બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય છે, તે આપણે આ દાખલામાં જણાવવાનું છે. અને બીજામાં એવું આપ્યું છે કે બે બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય છે, તમારે એ જણાવવાનું છે. બરાબર, તો પહેલો ક્વેશ્ચન છે એક બિંદુમાંથી. હવે અહીંયા આપણે એક બિંદુ લીધું છે ઓ. બિંદુ ઓ, બરાબર દેખાય છે. હવે તમે અહીંયા જોઈ લેશો કે આપણી ઓમાંથી એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે. બરાબર, આપણી આકૃતિમાં જુઓ, સમતલમાં એક જ બિંદુ છે જે ઓ, જેમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે, જેને આપણે સૂરજના કિરણ તરીકે ખબર છે ઉદાહરણમાં લીધું હતું ભાગ 1માં. બસ એ ટાઈપ જ આ છે. બરાબર, માટે એક બિંદુમાંથી અહીં અસંખ્ય રેખા પસાર થાય છે. એવી જ રીતે આગળ કે બે બિંદુમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય છે. બીજો ક્વેશ્ચન આપણને એવું પૂછ્યો હતો કે બે બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય? તો બે બિંદુમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય. હવે હું તમને સમજાવું. બરાબર, તો દાખલા તરીકે તમે કીધું કે આપણે અહીંયા જોયું તો કે બે બિંદુમાંથી એક જ રેખા પસાર થાય. તમારે અસંખ્ય કરવી હોય તો કઈ રીતે થાય? જુઓ, અહીંયાથી કરીએ તો આ બીજું બિંદુ એમાં સમાવેશ ના થાય. બરાબર, અથવા તો તમે જુઓ કે આમ કરીએ તો પણ આ બિંદુ સમાવેશ ના થાય, આમ કરીએ તો પણ ના સમાવેશ થાય. બરાબર, ગમે બાજુથી કરીએ આપણે રેખા લેવાનો ટ્રાય કરીએ, પણ એમાં બે બિંદુમાંથી ફક્ત એક અને એક જ રેખા પસાર થાય છે. બરાબર, જે આપણે પી અને ક્યુ બિંદુ લીધા છે ને, તેમાંથી માત્ર એક રેખા પસાર થાય છે, જે પી ક્યુ કહેવામાં આવે છે, રેખા પી ક્યુ. બરાબર, માટે બે બિંદુમાંથી ફક્ત એક જ રેખા પસાર થાય. આવું આપણને ક્વેશ્ચન પૂછી શકાય. ઓકે, ચલો આગળ આવે છે દાખલા નંબર 5. દાખલા નંબર 5માં આપેલું છે કે નીચેની દરેક પરિસ્થિતિને અનુરૂપ કાચી આકૃતિ દોરવાની છે. ઓકે, તો પહેલું આપણને આપ્યું છે કે બિંદુ પી રેખાખંડ એ બી પર હોય. બિંદુ પી એ રેખાખંડ એ બી પર હોય એવી રીતે દર્શાવવાનું છે. તો જુઓ, અહીંયા આપણે દર્શાવ્યું છે કે બિંદુ પી રેખાખંડ એ બી. જુઓ, અહીંયા રેખાખંડ એ બી દોર્યો, જેમાં આપણે બિંદુ પી ગમે ત્યાં દર્શાવી શકીએ, અહીંયા, અહીંયા, અહીંયા. બરાબર, માટે રેખાખંડ એ એન્ડ બી, જેના પર આપણે બિંદુ પી દર્શાવ્યો છે. બરાબર, કાચી આકૃતિ દોરવાની કીધી છે. આગળ હવે જોઈએ રેખા એક્સ વાય અને રેખા પી ક્યુ એમ બિંદુમાં છેદે છે. બરાબર, એ આપણે આ આકૃતિમાં દર્શાવવાનું છે. જેવી રીતે આપણે સમીકરણો બનાવીએ ને, એવી રીતે આપણે આમાં કરવાનું છે. ઓકે, ચલો જે શબ્દમાં છે એવી જ આપણે આકૃતિ બતાવવાની છે. આકૃતિમાં આપણે ભૂલ ન થાય એનું વાતનું ધ્યાન રાખવાનું છે. બરાબર, ચલો તો એક્સ વાય, રેખા એક્સ વાય અહીંયા જુઓ દેખાય છે, રેખા એક્સ વાય અને રેખા પી ક્યુ. બરાબર,
આગળ કેવી રીતે આપ્યું હતું કે રેખાખંડ એવો દોરવાનો જેમાં પી બિંદુનો સમાવેશ થાય છે, તો થઈ ગયું. ઓકે, તો રેખા એક્સ વાય અને રેખા પી ક્યુ. હવે જે છેદન બિંદુ છે, આપણે છેદન બિંદુ જ જોવાનું છે ને, જે બિંદુ એમમાં છેદવી જોઈએ. તો જે છેદન બિંદુ છે ને એને એમ નામ આપી દો. તો બરાબર, આપણું વાક્ય અહીંયા સાચું બને છે ને કે રેખા એક્સ વાય અને પી ક્યુ એમ બિંદુમાં છેદે છે. એ આપણે આ આકૃતિ પરથી કહી શકીએ. ત્રીજું આપણને કીધું છે કે રેખા એલ પર બિંદુ ઈ અને એફ છે પણ ડી નથી. તો સિમ્પલ, એ બહારની સાઈડના ભાગમાં હશે. બરાબર, તો પહેલાં તો આપણે રેખા એફ દોરી નાખી. રેખા એલ પર, બરાબર, આ જે રેખા એલ દોરી, જેનું નામ અહીંયા આપણે એને એલ આપ્યું છે. તો રેખા એલ પર એફ બિંદુ દોર્યા. બરાબર, એફ દોર્યા, પરંતુ ડી નથી. તો જુઓ, અહીંયા આપણે શું કર્યું છે, બહારની સાઈડ ડીને લીધો છે, માટે આ રેખા પર બિંદુ ડી નથી. પડી ખબર? આગળ જોઈએ, રેખા ઓપી અને ઓક્યુ બિંદુ ઓમાં મળે છે. રેખા ઓપી, બરાબર, આ રહ્યું, અને ઓક્યુ, બરાબર, જે બિંદુ શેમાં મળે છે, ઓમાં મળે છે. એ પણ આપણું છેદન બિંદુ થયું. બરાબર, રેખા ઓપી અને રેખા ઓક્યુ એ બિંદુ ઓમાં મળે છે. એ આપણે આવી રીતે સાબિત થાય. બરાબર, છેદન બિંદુ દ્વારા. એટલે આ બંને રેખા જ્યાં પણ છેદે એમાં પોઈન્ટ કરીને, એમાં બિંદુ કરીને આપણે એનું નામ આપી દેવાનું છે ઓ. માટે આ વાક્ય અહીંયા સાચું થઈ જાય. પડી ખબર? ચલો આગળ જોઈએ. એ પ્રમાણે આગળ આવે છે કે ખરા ખોટા. પ્રશ્ન 6 ખરા ખોટા છે. ચલો તો આપણે એના ઓકે, નીચે રેખા એમ એનની આકૃતિ દોરેલ છે. આપેલી આકૃતિના આધારે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. ઓકે, પહેલું વિધાન આપણને અહીંયા આકૃતિ દોરેલી છે, નીચે આપણને થોડા ઘણા વિધાન આપેલા છે. હવે આકૃતિ પ્રમાણે વિધાન સાચા છે કે ખોટા છે એ બતાવવાનું છે. હવે ક્યુ એમ ઓ એન પી, બરાબર, રેખા એમ એન પર આવેલા છે. શું એ સાચું છે? તો જોઈ લો, અહીંયા ક્યુ એમ ઓ એન અને પી આ બધા જ બિંદુ એ શેના પર આવેલા છે? રેખા એમ અને એન ઉપર આવેલા છે. તો એ વાક્ય સાચું છે. બીજું, એમ ઓ એન એ રેખાખંડ એમ એન પર આવેલા છે. તો રેખાખંડ એમ એન અહીંયા તમને દર્શાવ્યું છે. બરાબર, જેના પર તમને રેખાખંડ એમ એન દર્શાવ્યું છે, જેના પર બિંદુ એમ ઓ અને એન આવેલા છે. બરાબર, માટે આ વિધાન શું છે? સાચું છે. ઓકે, હવે જોઈશું ત્રીજું. સીમાં શું આપ્યું છે? એમ એન એ રેખાખંડ એમ એનના અંત્ય બિંદુઓ છે. સાચું છે. મેં તમને કીધું હતું કે રેખાખંડમાં અંત્ય બિંદુ હોય. બરાબર, માટે એમ અને એન, જેમાં એમ અને એન જે અંત્ય બિંદુ છે, તો આ વાક્ય સાચું છે. જુઓ, અહીંયાથી સ્ટોપ થઈ જાય જો આપણે રેખાખંડ દોરીએ તો. પડી ખબર? ઓકે, માટે વાક્ય સાચું છે. આગળ જોઈએ, ઓ એન એ ઓપીના અંત્ય બિંદુ છે. ઓ અને એન, તો એ ઓપી રેખાખંડ ઓપીના અંત્ય બિંદુ છે. તો કોઈ ખોટું. ઓ અને પી, જુઓ, ઓ એન ના આવે, કારણ કે એનથી પણ આગળ આ આપણી શું થાય છે? રેખાખંડ આગળ જાય છે, માટે ઓ એન નથી અંત્યબિંદુ. અંત્યબિંદુ શું આવે? અંત્યબિંદુ આવશે ઓ અને પી. બરાબર, એનની જગ્યાએ શું આવશે? પી આવશે. માટે રેખાખંડ ઓપીના અંત્યબિંદુ થશે ઓ અને પી. આગળ જોઈએ, એમ એ ક્યુ રેખાખંડ ક્યુ ઓનું અંત્યબિંદુ છે. હવે અહીંયા જુઓ, આ એમ દેખાય છે, એ રેખાખંડ ક્યુ ઓનું અંત્યબિંદુ તમને ક્યાંય દેખાય છે? નથી. પ્રારંભ બિંદુ નથી કે નથી અંત્યબિંદુ. બરાબર, માટે આ વાક્ય ખોટું છે કે બિંદુ એમ એ રેખાખંડ ઓ ક્યુ ઓનું એક અંત્યબિંદુ છે. બેમાંથી એક પણ નથી. બરાબર, એક પણ નથી. માટે આ વિધાન ખોટું છે. આગળ, એમ એ કિરણ ઓપી પરનું બિંદુ છે. ઓકે, કિરણ ઓપી પહેલાં આપણે હાઇલાઇટ કરી દીધી. આટલી છે કિરણ ઓપી.
જેમાં એમ બિંદુ હોવું જોઈએ, બરાબર. કિરણ ઓકે આ રહ્યું, કિરણ ઓપી પર એમ બિંદુ હોવું જોઈએ. તો જુઓ આપણું કિરણ છે એમ અને એક મિનિટ, અહીંયા છે ને ઓપી નહીં આવે, ક્યુપી આવશે. શું આવશે? કિરણ ક્યુ અને પી. અહીંયા એફમાં કિરણ ક્યુ અને પી આવશે. જો અહીંયા પી ઓપીની જગ્યાએ જો ક્યુપી હોય તો જ કિરણ એના ઉપર, તો જો ક્યુપી હોય ને તો જ એના પર બિંદુ એમ આવે. પરંતુ અહીંયા આપણને ઓપી કીધું છે કે જો ઓ અને પી કિરણ હોય તો શું એના પર એમ બિંદુ આવે છે? તો કે ના. તો આ વિધાન ખોટું છે. જો એવું આપણને કીધું હોય કે કિરણ ઓપી પર એમ બિંદુ આવેલું છે તો વાક્ય ખોટું. પણ જો એવું કીધું હોય કે ક્યુપી પર, બરાબર, ક્યુપી પર, કારણ કે ક્યુ અને પી કિરણ જે બનશે ને એના પર એમ બિંદુ આવે છે તો એ વિધાન સાચું. પરંતુ આપણને અહીંયા શું કીધું છે કે ઓ અને પી ફક્ત આટલા પોર્શનમાં, તો એમ બિંદુ એના પર સમાવેશ થતું નથી એનામાં, માટે આ વિધાન ખોટું બનશે. અહીંયા પડી ખબર? એવી જ રીતે આગળ કિરણ ઓપી અને ક્યુપી થી ભિન્ન છે. કિરણ ઓ અને પી, ઓકે આ રહ્યું કિરણ ઓ અને પી, અને કિરણ ક્યુપી થી ભિન્ન છે. આ રહ્યું કિરણ ક્યુ અને પી, બરાબર. તો એનાથી ભિન્ન છે. તો આ જવાબ સાચો કે ખોટો? સાચું, બરાબર. કારણ કે ઉદ્ભવ બિંદુ જુઓ, આ કિરણનું ઉદ્ભવ બિંદુ છે ક્યુ અને આ કિરણનું ઉદ્ભવ બિંદુ છે ઓ. માટે એ બંને શું પડે છે? એકબીજાથી ભિન્ન, જુદા પડે છે, બરાબર. માટે આ વાક્ય સાચું છે. પડી ખબર? ઓકે ચલો એચમાં જોઈએ. કિરણ ઓકે ચલો જોઈએ. કિરણ ઓ અને પી, એટલે કે આ રહ્યું ઓ અને પી. કિરણ ઓ અને પી, ઓ અને એમ સમાન છે. તો અહીંયા પણ વાક્ય આવશે ખોટું. કેવી રીતે? તો કે કિરણ ઓ અને પી અને ઓ અને એમ, ફક્ત ઓ એમ, કિરણ ઓ અને એમ, શું એ સમાન છે? ના, બરાબર, એ સમાન નથી, ખોટું, બરાબર. કારણ કે ઓ એમ અને ઓપી તે વિરુદ્ધ કિરણો બને છે. હા ચલો એનું ઉદ્ભવ બિંદુ બંને ઓમાં જ છે, પણ એ વિરુદ્ધ કિરણ છે. એક આ બાજુ છે અને એક આ બાજુ, માટે એ કયા કિરણ કહેવાય? ઓપોઝિટ કિરણ, બરાબર. માટે આ વિધાન ખોટું છે. આગળ ઓ એમ, કિરણ ઓ એમ, ઓકે આ રહ્યું ઓ એમ, અને ઓપી વિરુદ્ધ કિરણ છે ઓ અને પી. ઓ અને પી નું કિરણ વિરુદ્ધ કિરણ નથી, ખોટું. મેં તમને હમણાં જ કીધું આગળનામાં કે એ વિરુદ્ધ કિરણ છે. ઓ અને એમ અને ઓ અને પી એ એકબીજાથી વિરુદ્ધ કિરણ છે, માટે આમાં નથી આપ્યું છે, ધેટ મીન્સ કે ખોટું. જેમાં જોઈએ ઓ બિંદુ ઓ એ કિરણ ઓપીનું ઉદ્ભવ બિંદુ નથી. બિંદુ ઓ એ કિરણ ઓપીનું ઉદ્ભવ બિંદુ નથી, ખોટું. એ ઉદ્ભવ બિંદુ જ છે, બરાબર. શું આવશે? તે ઉદ્ભવ બિંદુ છે, માટે આ વિધાન ખોટું છે. પડી ખબર? લાસ્ટમાં આવે છે કેમાં કે એન એ, એનપી અને એનએમનું ઉદ્ભવ બિંદુ છે. બિંદુ એન એ એનપી કિરણ, પછી કિરણ એનએમ એનું ઉદ્ભવ બિંદુ છે. તો સાચું, બંને કિરણ ભલે વિરુદ્ધ હોય પરંતુ તેનું ઉદ્ભવ બિંદુ એન જ છે. ધેટ મીન્સ કે આ વિધાન સાચું છે. પડી ખબર આ દાખલાઓમાં? બરાબર. અહીંયા આપણું આ સ્વાધ્યાય 4.1 પૂરું થાય છે, બરાબર. જેમાં આપણે કિરણનું ઉદ્ભવ બિંદુ, છેદન બિંદુ, એકબીજાને છેદતી રેખા, કઈ રેખામાં કયા બિંદુનો સમાવેશ થાય છે, બરાબર, એના બધા વિશે શીખ્યા. જેમાં બિંદુ, કિરણ, સમાંતર રેખા, બરાબર, છેદન બિંદુ અથવા તો છેદતી રેખા, આ બધા જ રેખાખંડ અને રેખા બધા જ વિશે આપણે સમજ્યા અને એના દાખલા જોયા. નેક્સ્ટ પાર્ટમાં આપણે નવો પોઈન્ટ લેવાનો છે, બરાબર. માટે અહીંયા આપણું સ્વાધ્યાય 4.1 પૂરું થાય છે.